મિત્રો આજે આપણે વાત કરશું હાઈ સેકન્ડરી મેઇન પરીક્ષા માટે થઈને ગુજરાતીનું જે પેપર 1 છે તેની આપણે આ વિડીયોમાં વાત કરશું. તો આપણે જોઈ શકો છો પ્રશ્નપત્ર 1 છે ગુજરાતી ભાષા સજ્જતા માટે થઈને 100 ગુણનો પ્રશ્ન છે. 150 મિનિટનો સમય આપેલો છે અને આ રીતનું છે, જેમાં પ્રશ્નપત્રના કુલ 5 પ્રશ્નો છે. તમામ પ્રશ્નો ફરજિયાત છે, દરેકના 20 ગુણ છે. નીચે આપેલા વિષય પર 250 થી 300 શબ્દમાં નિબંધ લખવાનું છે. તેમાં વૈશ્વિકરણના મુખ્ય લક્ષણો અને તેના પરિપ્રેક્ષ્યના શિક્ષણનું સ્વરૂપ, યોગમાં કર્મશુ કૌશલમ અને શાળા શિક્ષણમાં યોગની જરૂરિયાત 20 માર્કનું છે. ત્યારબાદ નીચે આપેલા ગદ્યમાંથી આશરે 1/3 ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ કરવાનું છે, એ 20 માર્કનું છે. આ પ્રકારે ગદ્ય આપેલું છે, વિદ્યાર્થી જીવનનું છે, તે આપ વિડીયો પુશ કરીને જોઈ શકો છો. હવે આપણે આગળ વધશું. ત્યારબાદ આશરે 100 શબ્દોમાં પત્રલેખન કરવાનું છે, જે બંને ફરજિયાત છે. જેમાં તમારી શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ ફાળવવા માટે વિનંતીપત્ર છે, એ એક 20 માર્કનો છે. અને બીજું છે વિદ્યાર્થીના જીવનમાં શિક્ષણનું મહત્ત્વ સમજાવતો પત્ર છે, તે એક છે. ત્યારબાદ પ્રશ્ન 4માં નીચે આપેલા વિષય પર વર્તમાનપત્રમાં પ્રકાશિત કરવા માટે 150 શબ્દોમાં ચર્ચાપત્ર લખવાના છે. ચર્ચાપત્ર આ પ્રકારે રહેશે કે તમને શું ગમે છે, ગામડું કે શહેર? અને બીજો વિષય છે આજની શિક્ષણ પ્રણાલી અને શિક્ષણ. આ બેમાંથી આ બંને ફરજિયાત છે, બંને લખવાના રહેશે. સૂચવ્યા મુજબ લખવાનું રહેશે, જેમાં રૂઢિપ્રયોગનો અર્થ છે એમાં લખવાનું રહેશે ભાજી મૂળા માનવું અને થોથવાઈ જવું. ત્યારબાદ છે કહેવતનો અર્થ લખવાનો છે, ભૂવો ધૂણે તોય નાળિયેર ઘર ભણી નાખે અને પાંદડો પડે તોય ધૂળ લીધા વિના ન રહે. સમાસનો વિગ્રહ કરી તેનો જવાબ જણાવવાનો છે, જેમાં 2 સમાસ આપેલા છે. ત્યારબાદ નીચેની પંક્તિમાંથી છંદ ઓળખાવો છે. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું છું તે જ હું શબ્દ બોલે, શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ રે, અહીંયા કોઈ નથી કૃષ્ણ તોલે. કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર કહે છે, શું શોધો છો કશી ચીજ અછતી રહી, કહે ડોશી બાળપણ ખબર નહીં મેં ખોયું, જોવાનીમાં દીવાની તારા જેવી ગતિ રહી. એ પ્રમાણે નીચે આપેલા પંક્તિમાંથી અલંકાર શોધવાનો રહેશે. અલંકાર હેમ પ્રદીપ પ્રગટાવી સરસ્વતીનો, સાર્થક કીધું નિજ નામ સિદ્ધરાજે. ત્યારબાદ બીજું છે શીતળાએ શશી હારીઓ મૂકી કળા પામે કષ્ટ, તેજથી આદિત્ય નાઠો ફરે મેરુની પુષ્ટ. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે રસોઈ કરતી કે જમતી વખતે પહેરવાનું રેશમી વસ્ત્ર, અને ગાય બળદના ગળામાંથી નીકળતો એક જાતનો ભાંભળવાનો અવાજ. જોડણી સુધારવાની છે વિદ્યાર્થીની અને કિંચિતની. પછી નીચે આપેલા વાક્યોને ભાષાકીય રીતે શુદ્ધ રૂપમાં લખવાનું છે. તેમને મારા જીવનને રોશન કર્યું, તારા ટેબલ ઉપર મેં કાગળ પેન અને રબર મૂક્યા છે. ત્યારબાદ સંધિ વિગ્રહ કરવાનું છે, મન્વંતર અંતરસ્તવસ્ત. નીચે આપેલા વાક્યનું કૌંસમાં આપેલા મુજબ વાક્યમાં રૂપાંતર કરવાનું છે. કર્મણીમાં રૂપાંતર કરવાનું છે, સરકાર આ મહિને અનાજ આપશે. અને ભાવ વાક્યમાં રૂપાંતર કરવાનું છે, તમે સવારે આવશો. તો આ રીતના આ પેપર 1 હતું. ફરી મળશું નવા વિડીયો સાથે.